સેક્ટર અને વૃત્તખંડ એટલે કે સેગમેન્ટથી વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ. તમારા આગળના ધોરણોમાં વર્તુળ વિષયક પદો વૃત્તાંશ એટલે કે સેક્ટર અને વૃત્તખંડ એટલે કે સેગમેન્ટથી પહેલેથી જ પરિચિત થયા છો જ. યાદ કરો કે બે ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ અથવા ભાગને વર્તુળનો વૃત્તાંશ કહે છે અને જીવા તથા તેને અનુરૂપ ચાપની વચ્ચે ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશના અંશ અથવા ભાગને વર્તુળનો વૃત્તખંડ કહે છે. આમ દર્શાવેલ આકૃતિમાં O કેન્દ્રબિંદુવાળા વર્તુળનો રંગીન પ્રદેશ OAPB એ વૃત્તાંશ છે. એંગલ AOB ને વૃત્તાંશનો ખૂણો કહે છે. આ આકૃતિમાં નોંધીશું કે રંગીન ન હોય તેવો પ્રદેશ OAQB એ પણ વર્તુળનું વૃત્તાંશ છે. OAPB ને લઘુ વૃત્તાંશ એટલે કે માઇનર સેક્ટર કહે છે અને OAQB ને ગુરુ વૃત્તાંશ એટલે કે મેજર સેક્ટર કહે છે. આ વસ્તુ તરત સમજી શકાય તેમ છે. તમે એ પણ જોઈ શકશો કે ગુરુ વૃત્તાંશનો ખૂણો 360 ડિગ્રી માઇનસ એંગલ AOB છે. હવે અહીં દર્શાવેલ આકૃતિ જુઓ. તેમાં O કેન્દ્રવાળા વર્તુળની જીવા AB છે. આથી રંગીન પ્રદેશ APB વર્તુળનો વૃત્તખંડ છે. તમે એ પણ નોંધી શકશો કે જીવા AB થી વર્તુળનો છાयांकित ન હોય તેવો બીજો વૃત્તખંડ AQB બને છે. દેખીતી રીતે APB ને લઘુ વૃત્તખંડ એટલે કે માઇનર સેગમેન્ટ કહે છે અને AQB ને ગુરુ વૃત્તખંડ એટલે કે મેજર સેગમેન્ટ કહે છે. નોંધ: જો દર્શાવવામાં આવ્યું ન હોય તો આપણે વૃત્તખંડ અને વૃત્તાંશ લખીએ ત્યારે આપણે તેનો અર્થ અનુક્રમે લઘુ વૃત્તખંડ અને લઘુ વૃત્તાંશ કરીશું. હવે આ જ્ઞાન સાથે ચાલો આપણે તેમના ક્ષેત્રફળની ગણતરી માટે કેટલાક સંબંધ એટલે કે સૂત્રો શોધવાનો પ્રયાસ કરીએ. ધારો કે OAPB એ O કેન્દ્રવાળા અને R ત્રિજ્યાવાળા વર્તુળનું વૃત્તાંશ છે. જુઓ આકૃતિ. ધારો કે એંગલ AOB નું અંશ માપ થીટા છે. તમે જાણો છો કે વર્તુળ એટલે કે વર્તુળાકાર પ્રદેશ અથવા તાસકનું ક્ષેત્રફળ પાઈ r² છે. આપણે આ વર્તુળાકાર પ્રદેશને કેન્દ્ર O આગળ 360 ડિગ્રી અર્થાત અંશમાપ 360 નો ખૂણો બનાવતા વૃત્તાંશ તરીકે લઈએ. હવે એકમ પદ્ધતિ અપનાવતા આપણે નીચે પ્રમાણે વૃત્તાંશ OAPB ના ક્ષેત્રફળ સુધી પહોંચી શકીશું. જ્યારે કેન્દ્ર આગળ 360 અંશ માપવાળો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ is equal to પાઈ r². આથી જ્યારે કેન્દ્ર આગળ 1 અંશ માપવાળો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ is equal to પાઈ r² upon 360. તેથી જ્યારે કેન્દ્ર આગળ થીટા અંશ માપવાળો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ is equal to પાઈ r² upon 360 into theta is equal to theta upon 360 into પાઈ r². આમ આપણે વર્તુળના વૃત્તાંશના ક્ષેત્રફળ માટે નીચેનો સંબંધ અથવા સૂત્ર મળે છે. થીટા ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ is equal to theta upon 360 into પાઈ r², જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા અને થીટા એ અંશમાં વૃત્તાંશનો ખૂણો છે. હવે સ્વાભાવિક રીતે એક પ્રશ્ન ઉદ્ભવે, શું આપણે આ વૃત્તાંશને અનુરૂપ ચાપ APB ની લંબાઈ શોધી શકીએ? હા, ફરીથી આપણે એકમની પદ્ધતિ અપનાવતા અને વર્તુળની પૂરેપૂરી લંબાઈ 360 ડિગ્રીના ખૂણાથી 2 પાઈ r લેતા આપણે જરૂરી ચાપ APB ની લંબાઈ theta upon 360 into 2 પાઈ r મેળવી શકીએ. આથી થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ is equal to theta upon 360 into 2 પાઈ r.
ચાલો હવે આપણે ઓ કેન્દ્રવાળા અને આર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તખંડ એપીબી જુઓ આકૃતિ ના ક્ષેત્રફળનો વિકલ્પ લઈએ. તમે જોઈ શકશો કે વૃત્તખંડ એપીબી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વૃત્તાંશ ઓએપીબી નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓએબી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર માઇનસ ત્રિકોણ ઓએબી નું ક્ષેત્રફળ. નોંધ, તમે અનુક્રમે આકૃતિ 1 અને આકૃતિ 2 નું નિરીક્ષણ કરી શકશો કે ગુરુવૃત્તાંશ OAQB નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુવૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ અને ગુરુવૃત્તખંડ AQB નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુવૃત્તખંડ APB નું ક્ષેત્રફળ. ચાલો હવે આપણે આ સંકલ્પના સમજવા કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 ડિગ્રીનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 લો. ઉકેલ. આપેલું વૃત્તાંશ OAPB છે. જુઓ આકૃતિ. વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 30 upon 360 into 3.14 into 4 into 4 centimeter square is equal to 12.56 upon 3 centimeter square is equal to 4.19 centimeter square. આસન્ન મૂલ્ય. અનુરૂપ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ is equal to pi r square minus લઘુવૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ is equal to 3.14 into 16 minus 4.19 centimeter square is equal to 46.05 centimeter square is equal to 46.1 centimeter square. આસન્ન મૂલ્ય. વૈકલ્પિક રીતે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ is equal to 360 minus theta upon 360 into pi r square is equal to 360 minus 30 upon 360 into 3.14 into 16 centimeter square is equal to 330 upon 360 into 3.14 into 16 centimeter square is equal to 46.05 centimeter square is equal to 46.1 centimeter square. આસન્ન મૂલ્ય. ઉદાહરણ. જો વર્તુળની ત્રિજ્યા 21 સેન્ટીમીટર અને એંગલ AOB is equal to 120 ડિગ્રી હોય તો આકૃતિમાં દર્શાવેલ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ શોધો. પાઈ is equal to 22 upon 7 લો. ઉકેલ. વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ is equal to વૃત્તાંશ OAYB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. પરિણામ 1. હવે વૃત્તાંશ OAYB નું ક્ષેત્રફળ is equal to 120 upon 360 into 22 upon 7 into 21 into 21 centimeter square is equal to 462 centimeter square. પરિણામ 2. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શોધવા માટે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે OM લંબ AB દોરો. આપણે જોઈએ કે OA is equal to OB. આથી કાકબા એકરૂપતાના આધારે ત્રિકોણ AMO એકરૂપ ત્રિકોણ BMO. આથી M એ AB નું મધ્યબિંદુ છે અને એંગલ AOM is equal to એંગલ BOM is equal to 1 upon 2 into 120 degree is equal to 60 degree. OM is equal to x સેન્ટીમીટર લેતા ત્રિકોણ OMA પરથી OM upon OA is equal to cos 60 degree અથવા x upon 21
is equal to 1 upon 2. Cos 60 degree is equal to 1 upon 2. અથવા x is equal to 21 upon 2. તેથી OM is equal to 21 upon 2 centimeter. વળી AM upon OA is equal to sin 60 degree is equal to root 3 upon 2. તેથી AM is equal to 21 root 3 upon 2 centimeter. માટે AB is equal to 2 AM is equal to 2 into 21 root 3 upon 2 centimeter is equal to 21 root 3 centimeter. તેથી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ is equal to 1 upon 2 AB into OM is equal to 1 upon 2 into 21 root 3 into 21 upon 2 centimeter square is equal to 441 upon 4 root 3 centimeter square. પરિણામ 3. માટે વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ is equal to 462 minus 441 upon 4 root 3 centimeter square 1, 2 અને 3 પરથી is equal to 21 upon 4 into 88 minus 21 root 3 centimeter square. ઉદાહરણ એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. ઉકેલ 60 મિનિટ દરમિયાન મિનિટ કાંટો પૂર્ણ પરિભ્રમણ કરે એટલે 360 માપનો ખૂણો બનાવે. માટે 5 મિનિટના સમયગાળામાં બનતા લઘુવૃત્તાંશ માટે કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ theta is equal to 360 upon 60 into 5 is equal to 30. લઘુવૃત્તાંશની ત્રિજ્યા R is equal to મિનિટ કાંટાની લંબાઈ is equal to 14 centimeter. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ is equal to theta upon 360 into pi r square is equal to 30 upon 360 into 22 upon 7 into 14 into 14 is equal to 51.33 centimeter square. આમ 5 મિનિટના સમયગાળા દરમિયાન મિનિટ કાંટા દ્વારા આવરી લેવાતું ક્ષેત્રફળ 51.33 સેન્ટીમીટર સ્ક્વેર છે. ઉદાહરણ 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રીનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ 1. ચાપની લંબાઈ 2. ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ 3. અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ વર્તુળની ત્રિજ્યા is equal to 21 સેન્ટીમીટર. કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ is equal to 60 ડિગ્રી. 1. ચાપની લંબાઈ is equal to theta upon 360 into 2 pi r is equal to 60 upon 360 into 2 into 22 upon 7 into 21 is equal to 22 centimeter. 2. વૃત્તાંશ એટલે લઘુવૃત્તાંશ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ is equal to theta upon 360 into pi r square is equal to 60 upon 360 into 22 upon 7 into 21 into 21 is equal to 231 centimeter square. 3. વૃત્તખંડ એટલે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. આકૃતિ પરથી OA is equal to OB એક જ વર્તુળની ત્રિજ્યા. માટે એંગલ A is equal to angle B is equal to 1 upon 2 into 180 degree minus 60 degree is equal to 60 degree. માટે આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ is equal to √3 upon 4 into બાજુ square is equal to √3 upon 4 into 21 square is equal to 441 √3 upon 4 centimeter square.
લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 231 minus 441 root 3 upon 4 centimeter square. ઉદાહરણ 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 ડિગ્રીનો ખૂણો આતરે છે. તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 અને √3 ઇઝ ઇક્વલ ટુ 1.73 લો. ઉકેલ. અહીં વર્તુળની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. લઘુવૃત્તાંશ OACB નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન 360 ઇન્ટુ પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 120 upon 360 into 314 upon 100 into 12 into 12 is equal to 150.72 centimeter square. પરિણામ 1. OD લંબ AB માટે એંગલ OBD is equal to 180 degree minus 90 degree plus 60 degree is equal to 30 degree. હવે ત્રિકોણ ODB માટે sin 30 degree is equal to OD upon OB માટે 1 upon 2 is equal to OD upon 12 કારણ કે sin 30 degree is equal to 1 upon 2 માટે OD is equal to 6 centimeter. આ જ રીતે cos 30 degree is equal to BD upon OB માટે √3 upon 2 is equal to BD upon 12 માટે BD is equal to 6√3 centimeter. એટલે AB is equal to 2BD is equal to 2 into 6√3 is equal to 12√3 centimeter. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ is equal to 1 upon 2 into AB into OD is equal to 1 upon 2 into 12√3 into 6 is equal to 36√3 centimeter square. પરિણામ 2. લઘુવૃત્તખંડ ACB નું ક્ષેત્રફળ is equal to લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ is equal to 150.72 minus 36√3 is equal to 150.72 minus 36 into 1.73 is equal to 150.72 minus 62.28 is equal to 88.44 centimeter square. ઉદાહરણ ચાંદીના તારથી 35 મીમી વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. 1. જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો. 2. ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ. 1. ચાંદીના તારની કુલ લંબાઈ એટલે કે વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ શોધીશું. વર્તુળનો પરિઘ is equal to 2 pi r is equal to 2 into 22 upon 7 into 35 upon 2 is equal to 110 millimeter. 5 વ્યાસ બનાવવા માટે પણ ચાંદીના તારનો ઉપયોગ થયો છે. તેથી 5 into 35 is equal to 175 millimeter. ચાંદીના તારની કુલ લંબાઈ is equal to 110 plus 175 is equal to 285 millimeter. 2. વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરતા દરેક વૃત્તાંશનું માપ theta is equal to 360 upon 10 is equal to 36. દરેક વૃત્તાંશ એટલે કે લઘુનું ક્ષેત્રફળ is equal to theta upon 360 into pi r square is equal to 36 upon 360 into
22/7 into 35/2 into 35/2 is equal to 385/4 is equal to 96.25 millimeter square. ઉદાહરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર 6 ભાતવાળું એક આવરણ પાથરેલું છે. જો આવરણની ત્રિજ્યા 28 સેન્ટીમીટર હોય તો ₹0.35 પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. √3 is equal to 1.7 લો. ઉકેલ. અહીં આવરણની ત્રિજ્યા R is equal to 28 સેન્ટીમીટર આપેલી છે. કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ θ is equal to 360/6 is equal to 60. હવે આપણે આપેલ આકૃતિમાં રેખાખંડ OP અને OQ ને જોડીશું. તેથી સમબાજુ ત્રિકોણ OPQ મળશે. તેની દરેક બાજુનું માપ 28 સેન્ટીમીટર થશે. લઘુવૃત્તખંડ PAQ નું ક્ષેત્રફળ is equal to લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ is equal to θ/360 into pi r square minus √3/4 into બાજુ square is equal to 60/360 into pi into 28 square minus √3/4 into 28 square is equal to 28 square into pi/6 minus √3/4 is equal to 28 square into 22/7 into 6 minus 1.7/4 કારણ કે √3 is equal to 1.7 is equal to 28 square into 11/21 minus 1.7/4 is equal to 28 square into 44 minus 35.7/84 is equal to 28 into 28 into 8.3/84 is equal to 77.47 centimeter square. આપેલ આકૃતિમાં આવા 6 વૃત્તખંડો છે. તેથી કુલ 6 વૃત્તખંડનું ક્ષેત્રફળ is equal to 6 into 77.47 centimeter square is equal to 464.82 centimeter square. માટે ડિઝાઇન બનાવવાનો ખર્ચ is equal to 464.82 into ₹0.35 is equal to ₹162.69. આ તમે કરવું હોય તો કરી શકો છો પાકું. તમારે જો વધારાના દાખલા ગણવા હોય પ્રેક્ટિસ માટે તો આ તમે કરી શકો છો પ્રેક્ટિસ માટે.